હેલો મિત્રો, તો આજે આપણે એક નવા વિડીયોમાં આવી ગયા છીએ। તો તમને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો તમે આને કયા નામથી જાણો છો? ઘણા લોકો જંગલી જલેબી કહે છે, તો ઘણા મીઠી આંબલી કહે છે, તો ઘણા લોકો ગોળાસ આંબલી કહે છે। તો આજે આપણે એનું શાક બનાવવાનું છે। તો ચાલો આપણે આગળ વધીએ અને તમને બતાવીએ કઈ રીતના શાક બનાવવાનું હોય છે। તો મિત્રો આ પાકી થઈ ગઈ છે અને એમાંથી બિયારણ બહાર કાઢી લઈશું અને એના બે કટકા કરીશું, જેથી કરીને તે ચરવામાં જલ્દી ચડી જાય। અને આનું શાક એટલું મીઠું લાગે છે, તો તમે કોઈક દિવસ બનાવીને ખાજો। જે લોકોએ ખાધું હશે એમને ખબર હશે। તો આગળ વધીએ અને ફોલતા જઈશું, તમને બતાવીશું આગળ કે આમાં કઈ વસ્તુ એડ કરવાથી શાક સરસ બને છે। તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। ઘણા લોકો સબસ્ક્રાઈબ નથી કરતા। તો ચાલો આગળ વધીએ અને આપણે ફોલતા જઈશું અને જ્યાં સુધી બધું ફોલી જઈશું પછી તમને આગળ બતાવીએ કે આમાં કઈ વસ્તુ એડ કરવાની છે। તો વિડીયો એન્ડ સુધી જોજો, રિક્વેસ્ટ છે મારી। તો બાબલો ફોલે છે, બીજા બહાર કાઢી રહ્યો છે અને હવે આપણે એમાં ડુંગળી એડ કરવાની છે। તો જોઈ લો, આ ડુંગળી 2 લીધી છે। તમે તમારા સ્વાદ અનુપ્રમાણે તમે ડુંગળી લઈ શકો છો। ઘણા લોકોને સારું લાગતી હોય તો વધારે ડુંગળી નાખી શકે છે। તો ચાલો હવે એને ફોલી અને આપણે સમારી લઈશું, જેથી કરીને એનો સ્વાદ સારો આવે। અને ડુંગળી કેવી સમારવી એ પણ તમે વિડીયોમાં જોઈ લેજો, જેથી કરીને તમને પણ કોઈક દિવસ બનાવતા આવડી જાય અને બનાવીને કોઈક દિવસ ખાજો। એકદમ રાસાયણિક ખાતર વગરની શાકભાજી હોય છે, જેમાં કોઈ પણ પ્રકારનું ખાતરની એડ થયેલું નથી હોતું, જે કુદરતી રીતે પાકે છે। તો આવી શાકભાજી ખાવાથી તમને શરીરમાં સારું રહે છે। તો ચાલો હવે ડુંગળી ફોલીએ। એક ફોલાઈ ગઈ અને હવે બીજી ફોલી દઈશું, પછી તમને કાપીને બતાવીશું કે કેવડી કાપવી એ પણ તમે વિડીયોમાં જોઈ લેજો। તો ફોલતા જઈશું અને પછી કટિંગ કરીશું। તો ઘણા લોકોએ આની શાકભાજી તો ખાધી હશે, પણ આની ઘણા લોકોએ ઓછી ખાધી હશે। તો તમે પણ કોઈક દિવસ બનાવીને ખાજો। તો ચાલો હવે આપણે ફોલાઈ ગઈ અને ડુંગળી કાપી લઈશું। એકદમ નાની કાપવાની છે, જેથી કરીને અંદર ભરી જાય આંબલીના ભેગું। અને આનું શાક બિલકુલ મીઠું હોય છે, જેમ કે અંદર ગોળ નાખ્યો હોય એવું ગળી થાય છે। તો તમારે તીખું ખાવું હોય તો થોડું મરચું વધારે નાખવું પડશે, અને જે નોર્મલ ખાતા હોય એમના માટે તો બરાબર છે। ઘરી એક તો ડુંગળી સમારતા જઈશું એકદમ નાની નાની, જેથી કરીને અંદર ભરી જાય। અને તમને ડુંગળી અનુકૂળ ના હોય તો તમે એની અંદર છાશ પણ એડ કરી શકો છો, જે તમને કઢી ભાવતી હોય એ કઢી બનાવીને પણ ખાઈ શકે છે। કઢીમાં પણ ગળી લાગે, જેથી કરીને તમારે એમાં પણ મરચું વધારે નાખવું પડશે। તો ડુંગળી કાપતા જઈશું અને નાની નાની કટિંગ કરીશું। તો હવે જોઈ લો, આપણે ડુંગળી સમારી નાખી છે, એકદમ નાની કરી નાખી છે, તમે જોઈ શકો છો। અને આગળ પછી તમને કઈ કઈ વસ્તુ એડ કરવી એ પણ બતાવીશું, જેથી કરીને તમને પણ અંદાજ આવી જાય। તો હવે ધોઈ લઈશું ડુંગળી અને આંબલીના બીજીયા
તો કાઢી લીધા છે, જેથી કરીને એના સ્વાદ પ્રમાણે એનો માવો છે. તો ચાલો હવે એને એક વાસણમાં કાઢી લઈશું, મિક્સ કરી અને એમાં મસાલાને એવું એડ કરવાનું રહેશે. તો જોઈ લો, ધોઈ અને આપણે બીજા એક અલગ બર્તનમાં કાઢી લઈશું, જે અલગ વાસણમાં. તો તમે જોઈ શકો છો, અલગ વાસણમાં એકમાં બધું એડ કરી લઈશું અને પછી એમાં એક અલગ વસ્તુ જે નાખવાનું છે ખાસ, એ તમને બતાવીશું. જે તમારે નાખવું હોય તો નાખી શકો છો. જે લોકો ખાતા હોય એ એડ કરી શકે છે, ના ખાતા હોય એ કાંઈ ઓપ્શન. ડુંગળી તો છે જ અંદર, પણ ઘણા લોકો લસણ નથી ખાતા હોતા, તો એમના માટે જીરું મસાલા એડ કરવાના રહેશે. તો હવે આપણે આ ધોઈ અને પછી એના માટે સ્પેશિયલ લસણ ફોલી લઈશું. તો ધોઈ અને બહાર કાઢી રહ્યા છીએ, જેથી કરીને અંદર આંબલીમાં કોઈ પણ પ્રકારનો કચરો ના રહે. કેમ કે આંબલીના ઝાડ ઉપરથી પાડતી વખતે નીચે પડે છે, જેથી દાણામાં રેત ભરાય છે, અને આ રેતને ધોવા માટે તો જોઈ લો. હવે આપણે એ લસણ એડ કરવાનું છે. તો લસણ છોલી અને તમને એમાં કઈ બીજી વસ્તુ નાખવી તે પણ બતાવીશું, જેથી કરીને સ્વાદ સારો આવે અને તમને ખાવામાં બહુ સારું લાગે. તો લસણ ફોલશું અને પછી તમને આગળ બતાવીશું શું શું એડ કરવું એ. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ અને કોમેન્ટ લાઈક જરૂર કરજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે તમે કેટલા લોકો વિડીયો જોવો છો. અને જેને પસંદ આવે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જેને ના પસંદ આવે એ લાઈક તો જરૂર કરજો. તો ચાલો આપણે ફોલતા જઈશું અને ફોલી અને પછી બતાવી દઈશું કે આમાં શું એડ કરીશું. તેને મસાલા તરીકે ગરમ મસાલો નાખવાનો રહેશે. તો લસણ ફોલી લઈશું, ત્યાં સુધી તમે વિડીયો જોતા રહીશો અને ફોલતા રહીશું લસણ. અને લસણ ફોલી રહ્યા પછી તમને બતાવીશું. તો લીલું લસણ છે એટલે થોડી ફોલવામાં તકલીફ પડે છે. તાજું ખેતરમાંથી કાઢીને લાવેલું છે, નાનું નાનું તમને જોઈ શકો છો. કેમ કે બજારમાં તો એને મોટું હોય છે, જે ફોલવામાં તકલીફ નથી પડતી. તો હવે લસણ ફોલાઈ ગયું છે, તો તમે જોઈ શકો છો. લસણ ફોલાઈ ગયા પછી એને એકદમ નાનું કરી અને તેમાં અલગ અલગ ગરમ મસાલા એડ કરીશું. તો જોઈ લો, મરચું, આમાં મરચું નાખીશું પહેલાં, પછી હળદર એડ કરીશું. એમાં થોડુંક મીઠું એડ કરીશું પછી, અને લસણ, જેથી આને એકદમ નાનું કરી મીઠું નાખીશું હવે. અને જેને તીખું ભાવતું હોય એ પ્રમાણે તમે મરચું નાખી શકો છો. તો આમાં પછી થોડું મરચું એડ કરીશું પાછું. તો તમે જોઈ શકો છો, મરચું એડ કર્યું અને આને એકદમ સારી રીતે નાનું નાનું કૂટી લઈશું કાળા ખાણીમાં નાખીને, જેથી કરીને બધું મરચું, હળદર, લસણ બધું એડ થઈ જાય, એક સરખું એડ થઈ જાય. અને આમાં થોડું જીરું નાખીશું સ્વાદ પ્રમાણે. કોઈને વધારે જીરું પસંદ આવતું હોય તો વધારે પણ એડ કરી શકો છો, એનો સ્વાદ સારો હોય છે. તો જોઈ શકો છો,
એડ કરી દીધું. હવે પાછું એને એક સારી રીતે નાનું નાનું કૂટી લઈશું, જેથી કરીને તમે જોઈ શકો છો મસાલો કેવો તૈયાર થઈ ગયો. અને હવે આને વંગાર કરીશું, તો તમે સ્વાદ પ્રમાણે તમારા વંગારમાં જે નાખવા હોય. અને એમાં થોડો ગરમ મસાલો પણ એડ કરીશું, એ પણ તમને બતાવીશું. તો તમે જોઈ લો કેવો લાલ ચોર દેખાય છે. અને હવે એમાં થોડા ગરમ મસાલા એડ કરીશું, તમે જોઈ શકો છો. આને પણ એકદમ નાના કરી લઈશું, જોઈ લો. એને પણ થોડા નાના નાના કરી લઈશું. એનો પણ સ્વાદ સારો હોય છે, જેથી કરીને ખાવામાં સરસ લાગે છે. તો ચાલો જોઈ લો આગળ. જોઈ લો શાક વંગારી દીધું છે. તો તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. અને તમારી ચેનલ હોય તો થોડો સપોર્ટ કરજો, જેથી કરીને અમે પણ તમને થોડો સપોર્ટ કરીશું. તો મિત્રો, તમે પણ કોઈક દિવસ આવી સબ્જી બનાવીને ખાજો, જે કુદરતના ખોળે પાકેલી હોય છે. તો પાણી થોડી એડ કરી છે, ડુંગળી ચડી જાય અને આંબલી ચડી જાય એના માટે. અને હવે એમાં થોડા ધાણા એડ કરીશું પહેલાં. તો ચાલો હવે તમે જોઈ લો, ધાણાને એડ કર્યા છે, જે તમે કોથમીર કહો છો, અમે ધાણા કહીએ છીએ. અને આને એક રસ કરી મિક્સ કરી દઈશું, જેથી એનો સ્વાદ બધા શાકમાં આવી જાય. તો ધન્યવાદ મિત્રો. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વારે ઘડીએ કહેવું ના પડે. તો જય માતાજી મિત્રો, ધન્યવાદ. અને તમે પણ આ શાકભાજી બનાવીને ખાજો કોઈક દિવસ. એકદમ ઓર્ગેનિક શાકભાજી છે. ધન્યવાદ મિત્રો, જય માતાજી. બીજા વિડીયોમાં મળીશું.